કે જે યમુનાના જળની અંદર રહે છે, યા કાલિયા નાગ છે, કેટલું ઝેરીલું એનામાં ઝેર ભરેલું હોય છે, વિષ હોય છે. કનૈયો વિચાર કરે છે કે મારે છે ને કાલ સવાર થાય એટલે પેલા મારે કે કાલિયા નાગની ખબર લેવા જાવી છે. બીજે દિવસે ભગવાન શું કરે છે, જો હું કાલિયા નાગની ખબર લેવા જઈશ તો જો અહીંયા દાઉજી મારી હારે હશે, બલરામ મારી સાથે હશે તો આ કાર્ય નહીં થાય. એટલે ભગવાન શું વિચાર કરે છે, દાઉજી મહારાજને સાથે ન લઈ જવા માટે થઈને ભગવાન પોતે એક નાટક કરે છે. ભગવાન એમ કહે છે કે માં, યશોદામાં એ કે કાલ કેવું બન્યું ખબર છે? કાલે મોટા ભાઈએ એક ગધેડાને માર્યો. કે આ વાતનું દુઃખ બલરામ દાઉજી મહારાજને લાગ્યું. એટલે દાઉજી મહારાજને એમ થયું કે કનૈયો મારી મજાક ઉડાવે છે. કાંઈ વાંધો નહીં કનૈયા, કાલ ગાયો ચરાવવા માટે તું કે એકલો જાજે, હું તારી સાથે નહીં આવું. કનૈયો કે મારે એટલું જ જોઈ છે. આજે કનૈયો પોતે એકલો જાય છે અને એ સમયે કનૈયો પોતે આજે શું તો કે યમુનાજીના કિનારે ગોપ ગોવાળોની મિત્રોની સાથે રમે છે. ત્યારે એનો સૂતદડીનો જે દડો છે યમુનાના જળની અંદર પડી જાય છે. એટલે કનૈયો શું વિચાર કરે છે કે લાવો હું આ દડો હમણાં લઈને આવું છું. પણ ગોવાળ મિત્રો કેવા લાગ્યા કે કનૈયા, આ પાણીની અંદર તો એક ઝેરીલો સાપ રહે છે, એનું નામ છે કાલિયા નાગ. એના કારણે આ યમુનાનું પાણી પણ જોઈ કે કાળું બની ગયું છે. એટલે કનૈયો કે કાંઈ વાંધો નહીં, મારે તો ઈ જ જોઈ છે. એમ કરી આજે કનૈયો કદમના ઝાડ ઉપર ચડી જાય છે. કદમના ઝાડની ઉપર ચડી, કદમનું જે ઝાડ છે એ ભગવાન કૃષ્ણને ખૂબ પ્રિય છે. શાસ્ત્રમાં એમ કહેવાનું કે જ્યારે ક્યારેય પણ આજે આપણા ઘરે આપણા દીકરા દીકરીઓના જન્મદિવસ આવે ને તો આપણે કેક કટિંગ કરીએ છીએ. પણ સનાતન ધર્મની અંદર કેક કટિંગ કરવી એ આપણો કોઈ અધિકાર જ નથી. આ દિવસે તમારા દીકરા કે દીકરીના હાથે બ્રાહ્મણ પાસે શિવજીની રુદ્રાભિષેક કરાવો, રુદ્રી કરાવો, હનુમાનજીની રુદ્રી કરાવો, એના હાથે અભિષેક કરાવો. અથવા કોઈ અન્નક્ષેત્ર ચાલતું હોય તો અહીંયા તમારા દીકરા કે દીકરીના હાથે ભોજન કરાવો, સત્યનારાયણની કથા કરાવો. અથવા હું એટલું કહીશ કે કાંઈ ન થાય ને તો એક કદમનું ઝાડ નર્સરીમાંથી લઈ અને આવી કોઈ સારી જગ્યા હોય ને, આશ્રમ હોય ને, ત્યાં એના હાથે વવાવડો. કેમ કે કદમનું વૃક્ષ છે ભગવાન કૃષ્ણને ખૂબ પ્રિય છે. એટલે કહેવાનું કદમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કદમનું વૃક્ષ ભગવાન કૃષ્ણને ખૂબ પ્રિય છે. કદમના ઝાડ ઉપર ચડી અને કનૈયો છે આજે યમુનાના ઝાડની અંદર કૂદકો મારે છે, અંદર જાય છે કે જળ કમર છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તો કે તને મારશે. અહીંયા કે શું લેવા આવ્યો છું? ત્યારે કનૈયો કે હું તો કાલિયા નાગની ખબર લેવા આવ્યો છું. મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ કે હું હાર્યો. મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હું હાર્યો, જડ કમળ છાંડી જાને બાળા. હે જડ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે ને બાળ હત્યા લાગશે. હે જડ કમળ છાંડી જાને બાળા.
કાં તો બાળક તું માર્ગ ભૂલ્યો, કાં તારા વેરીએ વડાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો, ઓ જડ કમળ છાંડી જાને બાળા. નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વડાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હું હાર્યો, હો જડ કમળ છાંડી જાને વાળા. મારી માતાએ બેવું જન્મ્યા, એમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાઢ્યો, હો જડ કમળ છાંડી જાને બાળા. એમ કહી અને કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તારા સ્વામીને જગાડ. હું તો કે મથુરા નગરીમાં કે ઝૂકટું હાર્યો, એમાં નાગનું શીશ કે હું હારી ગયો એમ કહી અને ભગવાન એને કહે છે કે જગાડો. એ સમયે ભગવાન એટલું કહી ભગવાને ખાલી એની રાણીઓને કીધું કે આજે હું આ કાલિય નાગની ખબર લેવા આવ્યો છું. કાલિય નાગને કહેવા આવ્યો છું કે યમુનાના જળની અંદરમાં તારો જે વાસ છે એનું સ્થાન તારે બદલવાનું. જેમ કહી ભગવાન આજ શું કરે છે તો કે કાલિય નાગના પાંચેય ફેણ ઉપર ચડી જાય છે. ભગવાન આજ કાલિય નાગ ઉપર નૃત્ય કરે છે. આપણે એમ કહી છીએ કે ભગવાને કાલિય નાગને માર્યો છે, પણ ભગવાને માર્યો નથી, ભગવાને કાલિય નાગને નાયથો છે. એટલે કહે છે કાલિય મર્દન કીધા ગાયોને ચારી, જય જય ગિરધારી. કૃષ્ણ ભગવાને કાલિય નાગને કીધું કે કાલિય નાગ, હું તો કે દડો લઈને જાઉં છું, પણ જ્યાં તારો વાસ છે આજથી તું રમણક દ્વીપમાં જઈ અને તારી જગ્યાએ કે તું વાસ કરી. કે આ યમુનાના લોકો છે ને બી ગયા છે. આ તું જોઈ કે તારા કારણે આ યમુનાનું પાણી પણ કેવું થઈ ગયું તો કે કાળું પડી ગયું છે. તમે ગંગાજીનું પાણી હાથમાં લ્યો એકદમ શુદ્ધ દેખાશે, ચોખ્ખું, પણ યમુનાજીનું પાણી કાળું હશે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, ગોકુલ, મથુરા, વૃંદાવન, જ્યાં યમુના વહે છે એક કઈ જગ્યાએ પાણી શુદ્ધ નથી, પાણી કાળું છે. આજે ભગવાન કાલિય નાગની ખબર લઈને ભગવાને અહીંયાથી કાલિય નાગને રજા રિપોર્ટ આપી દીધો. કનૈયાએ કાલિય નાગને કીધું કે તું તારા સ્થાન પર વહી જા. અને ભગવાન કહે એટલે કાલિય નાગને અહીંયાથી જવું પડે. કાલિય નાગે તરત જ આજ્ઞાનું પાલન કર્યું. કાલિય નાગનું મર્દન કરીને કનૈયો બહાર આવ્યો ત્યારે બધાઈને ખૂબ આનંદ થયો. નકર બધાઈના શ્વાસ ઊંચા થઈ ગયા હતા.
ગ્વાલ મિત્રો તો ઘરે જઈને નંદ બાબા અને યશોદાને કહેવા લાગ્યા કે આજ કનૈયો યમુનાના જળની અંદર ગયો છે. બધાયને એમ હતું કે કાલિયા નાગ એને મારી નાખશે, કાલિયા નાગ એને પાછો નહીં આવવા દે, પણ આ તો પરમાત્મા. એવું જરૂરી નથી ઉંમર નાની હોય. ભગવાનની 5 વર્ષની ઉંમરમાં ભગવાને આવા સત્કર્મ કર્યા છે. ત્યારબાદ પ્રલંબાસુર નામનો એક રાક્ષસ હતો. પરમાત્માએ પ્રલંબાસુરને પણ હણ્યો છે. ત્યારબાદ ભગવાને ગોપીઓની સાથે શું કર્યું તો કે રાસલીલા કરી. એક એક ગોપી અને એક એક કાન. વૃંદાવનની અંદર રાધા નામનું પ્રતીક ભગવાન યોગમાયા સ્વરૂપે રાધાની સાથે રહીએ. આમ જોવા જાય તો વૃષભાનુ દુલારી રાધા. એમ કહેવાય છે કે રાધાજીના 28 નામનું કોઈ પણ આજની તારીખે સ્મરણ કરે એના દરેક કાર્ય ભગવાન કૃષ્ણ પોતે સિદ્ધ કરે છે. એટલે પણ આજે તમે જાઓ ભગવાન કૃષ્ણની મૂર્તિની સાથે રાધાજી ઊભા છે. ગામની અંદર જાઓ તો જેમ રામજીનો ચોરો હોય ને એમ કૃષ્ણ ભગવાનની સાથે રાધા કૃષ્ણનો પણ ચોરો હશે. વૃંદાવનમાં જાઓ તો રાધા કૃષ્ણ એક સાથે ઊભા છે, એટલે કહેવાય છે રાધા વલ્લભ. ભગવાનના નામ પણ એવા છે. જયપુરમાં તમે ગોપીનાથજીએ જાઓ, ભગવાનના હાથમાં ઘડિયાળ છે. મૂર્તિ કોઈ દિવસ હાથમાં આપણે જે ઘડિયાળ હોય એ ઘડિયાળ ચાલુ હોય, પણ અહીંયા એક અંગ્રેજ આવ્યો હતો. એને પૂજારીને કીધું કે તમે લોકો જો આ ભગવાનને માનો છો તો આ મારી ઘડિયાળ રહીને એ મારા શ્વાસથી હાલે છે. આજની તારીખે એ ઘડિયાળ ભગવાનના હાથમાં છે. એ કે જો આ મૂર્તિને હું પહેરાવું અને એમાં જો આ ચાલુ રહીએ ને કાંટો સેકન્ડ, તો હું માનું કે ના ભગવાન છે. એ અંગ્રેજે પોતાની ઘડિયાળ કાઢી ભગવાનની મૂર્તિને પહેરાવી. આજની તારીખે એ ઘડિયાળ ચાલુ છે ગોપીનાથજી જયપુરમાં. આ ભગવાન કૃષ્ણની હાજરી છે. દ્વારકાવાળો બધી જગ્યાએ બિરાજમાન છે. ત્યારે આજે ભગવાન કૃષ્ણ છે એ બધી જગ્યાએ સર્વશક્તિમાન છે. કનૈયો વાંસળી વગાડે, વૃક્ષોને આનંદ થાય. વૃક્ષો એવું માને છે કે કનૈયાના હાથમાં જે વાંસળી છે એ વાંસની દીકરી છે. વાંસ એ ઝાડ છે, હું પણ ઝાડ છું. અમારા ન્યાતની દીકરી પરમાત્મા સાથે પરણીને પટરાણી બની, એનો અમને કે આનંદ છે. કૃષ્ણ કનૈયો વાંસળી વગાડે. ભગવાન આજે એક એક ગોપીની સાથે કાન બની અને ભગવાન પોતે રાસલીલા કરે છે. આ રાસલીલાને જોવા માટે સ્વયં દેવર્ષિ નારદ, શિવજી સ્વયં પોતે પધાર્યા હતા. તો આપણે પણ અહીંયા ભગવાન સૂર્યમુખી હનુમાનના સાનિધ્યમાં એક રાસ અર્પણ કરીએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હલો લખનદાસ બાપુના તમામ ગોપી મંડળો. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. શ્યામે મને માયા લગાડી મારા વાલા. શ્યામે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને
એક રાસ આ બાજુ થાય છે તો મારી ઈચ્છા એવી છે એક રાસ અહીંયા પણ થાય, બધા ઊભા થઈને કે આ બાજુ એક રાસ રચવા. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો હાલો હાલો, હજી આજ 5મો દિવસ છે, ભગવાન કૃષ્ણની ભક્તિમાં બધાય રંગાઈ જાવ. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. મીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. મીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. મીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. મીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. શ્યામે મને માયા લગાડી મારા વાલા. શ્યામે મને માયા લગાડી મારા વાલા. કાને મને માયા લગાડી મારા વાલા. કાને મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી રે. 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 દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે.
લકડદાસ બાપુ, જય લકડદાસ બાપુ. રૂક્ષ્મણીનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રૂક્ષ્મણીનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાધીશ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાધીશ તારું મુખડું રે ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે